ગુજરાત ભરમાંથી દરેક ખેડૂત ભાઈઓએ ગાંધીનગર આવવાનું રહેશે। એ પછી ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારના જે ગામડા હોય, ગુજરાતના ખૂણે ખૂણેથી દરેક ખેડૂત ભાઈઓ ત્યાં ગાંધીનગર પધારવું પડશે। અને આપણું જે આયોજન થશે એ બહુ મોટું હશે, પણ ખાસ કરીને આપણે કાયદા મુજબની લડત લડવાના છે। એટલે કે ગાંધી ચિંધ્યા માર્ગે જે પણ આપણે લોકશાહીની અંદર આંદોલન થતા હોય એ જ પ્રકારનું આંદોલન હશે। આપણે ખેડૂત છે, જગતના તાજ છે, આપણે કોઈ તોફાની તત્વો નથી, જેથી કરીને આપણે ક્યાંય કાયદો હાથમાં નથી લેવાનો, પણ ગાંધી ચિંધ્યા માર્ગે જે પણ કાર્યક્રમ થતો હોય એ કાર્યક્રમ કરવાનો છે। પણ એ કાર્યક્રમની અંદર આપણે ખેડૂતોની જે સંખ્યા છે એ એટલી મોટી સંખ્યા હોવી જોઈએ કે સંખ્યા જોઈ અને સરકાર ધ્રુજી ઉઠે અને આપણી માંગ છે એ પૂર્ણ કરે। એટલે જેવી રીતે જુનાગઢની અંદર આપણે 10 નવેમ્બરના રોજ જે કાર્યક્રમ થયો હતો, જે અલ્ટિમેટમનો, એ કાર્યક્રમની અંદર બહુ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉમટી પડ્યા હતા। એવી જ રીતે હવે આવનારા સમયમાં ગાંધીનગરમાં પણ મોટી સંખ્યામાં દરેક ખેડૂત ભાઈઓએ જવું પડશે એવું મને લાગી રહ્યું છે। પણ આ જે ગાંધીનગર જવાનું જે આંદોલનની તારીખ છે એ 24 તારીખે આપણે નક્કી કરશું। એટલે આપણું અલ્ટિમેટમ છે એના 12 દિવસથી આવતીકાલે પૂર્ણ થાય। સરકારે હજુ સુધી કોઈ નિર્ણય નથી લીધો અને સરકારને કદાચ એવું હોય કે અમે નિર્ણય નહીં કરીએ તો અલ્ટિમેટમ આપીને કરી શું લેશે, પણ એ હજી સરકાર ભૂલ ખાઈ છે કે અમે જગતના તાજ છે, અમે ખેડૂત છે, તમે જે વિચારો છો ને એના કરતા અમે કંઈક અલગ માટીના છે। જ્યાં સુધી અમારા ખેડૂતના પાક ધિરાણ છે એ દેવું માફ ન થાય ત્યાં સુધી આ સરકારને અમે ચેનની ઊંઘ નથી લેવા દેવાના, અમે એને શાંતિથી સુવા દેવાના નથી। અમે અમારો હક છે, ખેડૂતોનો જે અધિકાર છે એ અધિકાર લઈને જ રહેવાના છે અને આ અધિકાર નહીં મળે તો જીવનભર અમે લડતા રહેશું। જ્યાં સુધી ખેડૂતોના દેવા માફ ન થાય ત્યાં સુધી સરકારની સામે લડતા પણ રહેશું અને સરકારની સામે ઝઝૂમતા રહેશું। એટલે દરેક જગ્યાએ ખેડૂત ભાઈઓને મારી એક જ વિનંતી છે કે આપણે જે સોમવારે એટલે કે 24 નવેમ્બરના રોજ જે તારીખ જાહેર થાય અને એ કાર્યક્રમમાં તમને આવવાનું આમંત્રણ અમે આપશું। એટલે એ કાર્યક્રમની અંદર દરેક ખેડૂત ભાઈઓ છે એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેજો, જેથી કરીને આપણા જે ખેડૂતોની લડત છે, ખેડૂતોનું આંદોલન છે, આ આંદોલનની અંદર ખેડૂતોની જીત થઈ શકે। એટલે ખાસ આ વિડીયોમાં જે મેં વાત કરી અને બરાબર સમજવાની છે, બરાબર સમજીને દરેક ખેડૂત ભાઈઓને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે। અને આ આંદોલન છે એ હવે આવનારા દિવસની અંદર મોટું સ્વરૂપ લેવા જઈ રહ્યું છે અને હું દરેક ખેડૂત ભાઈઓને અહીંયા વચન આપું છું, જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ હશે ને ત્યાં સુધી આ આંદોલન માટે, ખેડૂતોના દેવા માફી માટે અમે લડતા રહેશું। કદાચ આ આંદોલન માટે જીવ આપવો પડશે તો જીવ આપીને પણ અમે ખેડૂતોને અધિકાર અપાવશું। આ દરેક ખેડૂત ભાઈઓને મારું વચન છે। કે વિશેષ વાત છે એ જે કાંઈ રજૂ થશે સોમવારે આપણે જે માહિતી આપવામાં આવશે